પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલ હાઈવે 4 રસ્તાઓ પર રામલલ્લા ચોક ખાતે રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણી દરમિયાન આતિશબાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ, રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તેમના પુત્ર નરસિંહજી ઠાકોર, નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને અન્ય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો રામસેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી, ઈશ્વરભાઈ મામુ, પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોક લાડીલા અને ભલામણ ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ, અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ, આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે। જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા વરસી રહે, બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ, પ્રાથમિક શિક્ષક। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।